હેલો લવરિયાઓ, ગુજરાતમાં અમુક લોકોની હજી મેન્ટાલિટી કેવી છે ખબર છે? હાવ સાચું કહું છું, તમે કયો એના હમ ખાઈને કહું છું કે અમુક લોકો એમ જ માને છે કે દીકરીનો જન્મ થાય ને તોય રાંડ, દીકરી મોટી થાય સ્કૂલમાં જાય તો રાંડ, છોકરા વારે વાતું કરે તો રાંડ, છોકરાઓની વાહે બેસીને દાંત કાઢે તો રાંડ, એકલી નોકરી કરે તો રાંડ, અને 25 વર્ષથી મોટી હોય અને એને લગ્ન ન કર્યા હોય, વાંઢી હોય તો રાંડ, એના પગ પર ઊભી હોય તો રાંડ, ટૂંકા કપડા પહેરે તો ઈ રાંડ, લાલ લિપસ્ટિક કરે તો ઈ રાંડ, વાળ છૂટા રાખે તો ઈ રાંડ, વાળ ભૂરા કરે તો ઈ રાંડ, પાર્લરમાં વારે વારે જાય તો ઈ રાંડ, ઓફિસમાં કે કોઈ સાહેબારે કે કોઈ છોકરારે હસી મજાક થી વાતો કરી લીધી હોય, કોલેજમાં કોઈ હારે દાંત કઢાઈ ગયા હોય તો ઈ રાંડ. હા, પછી કોઈ વિધવા હોય, એનો પતિ મરી ગયો હોય અને એકલી રહેતી હોય ક્યાંય બિલ્ડિંગમાં ફ્લેટમાં તો ઈ બધા એની આડોશી પાડોશીની નજરમાં રાંડ. કોઈ માં પોતાના છોકરાઓનું પાલન પોષણ કરતી હોય એકલા પૈંડે તો ઈ રાંડ. વાત વાતમાં રાંડ રાંડ ને રાંડ. અહીંયા સ્ત્રીને અલગ જ નજરે જોવામાં આવે છે, રાંડ. આ બધું આપણા ગુજરાત, સૌરાષ્ટ્ર, કાઠિયાવાડી બાજુ બહુ થાય છે. જે લોકો ભણેલા નથી એ લોકો છોકરીઓને, ફ્રી માઇન્ડ છોકરીઓને રાંડ સમજે છે. અને આ જ વસ્તુ કલકત્તા, મુંબઈ, બરોડા લઈ લ્યો, તમે બેંગ્લોર લઈ લ્યો, મુંબઈ લઈ લ્યો, દિલ્હી લઈ લ્યો. દિલ્હીમાં છોકરીઓ હોન્ડા સ્પ્લેન્ડર હલાવે તો શું કે ખબર છે કે કેટલી સ્ટ્રોંગ વુમેન છે. કોઈ નોકરી કરે ને મુંબઈમાં તો એમ કે ઇન્ડિપેન્ડન્ટ વુમેન છે, વુમન પાવર છે, લેડી બોસ છે. ત્યાં છોકરીઓને અલગ રીતે જોવામાં આવે છે અને અમારા ગુજરાતમાં છોકરીઓને અલગ રીતે જોવામાં આવે છે. હું તો બધા સિટીમાં ફરેલી છું, લોકોના પહેરવેશ ઉપરથી લોકો એને રાંડ કહે છે. મુંબઈમાં છોકરીઓ ટૂંકા કપડા પહેરે છે તો એને ફેશનેબલ ને મોડલ કહેવામાં આવે છે. ઈ જ કપડા અહીંયા ગુજરાતમાં પહેરે તો એમ કે છે ઈ રાંડ છે. દુનિયા ક્યાંથી ક્યાં પહોંચી ગઈ. છોકરીઓને ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં ભણાવી છે પણ ઇંગ્લિશ લોકો જેવું પહેરે, બોલે, ચાલે, ઉઠે, જમાનાની હારે રહેવું કોઈને ગમતું નથી. અને ખોટે ખોટી માન મર્યાદા ને સંસ્કૃતિ ને મોભાની વાતો કરે છે. અહીંયા બધા માન મર્યાદા ને મોભામાં જ રહી ગયા. 24 કલાક માવા ફાકી ખાવામાં રહી ગયા. ઓયોમાં જઈ જઈને છોકરીઓને જદવામાં જ રહી ગયા. નથી ગુજરાત વાળા પોતે આગળ વધી શકતા કે નથી છોકરીઓને આગળ વધવા દેતા. બસ પોતાની હવસ હોય ત્યારે છોકરીઓને દીવ લઈ જવાની, એની હારે હોવાનું, દારૂ પીવાનું, આખો દી પાન ફાકી માવા ખાઈ ખાઈને થૂ કરવાનું, થૂ પિચકારી મારી મારીને દિવાલો ભરી મૂકવાની. તમારું તો કોઈ ફ્યુચર નથી. તમે લોકો આમ જ જિંદગી પૂરી કરશો અને પોલીસ વાળા કોઈ જોઈ જશે તો ત્યાં તમે હપ્તા ભરશો અને એની યાર દોસ્તી કરશો અને બધા લખણ ખોટા ભેગા થશો. નહીં તમારું કઈ ફ્યુચર, નહીં અમાર જેવી કોઈ ફ્રીમેન આગળ વધે નથી એને આગળ વધવા દેતા. અહીંયા બધા એક જ નજરે જોવે. એકલી સ્ત્રી રહેતી હોય તો રાન, ટૂંકા કપડા પહેરે તો રાન, લાલ લિપસ્ટિક કરે તો રાન, નખ રંગે, નખ વધારે કે ઓલા ફેશનેબલ કરે તો રાન. વાત વાતમાં રાન. આ ઈ જ લોકો છે, આ ઈ જ લોકો જે આદિ અનાદિ કાળથી તમે લોકોએ સીતા માતા ઉપર આવો જ આક્ષેપ કર્યા હતા. તમે મેણા ટોણા મારવામાં તો ભગવાનને નથી મૂક્યા, તો હું તો કઈ મૂળી, ખેતની મૂળી હે સીતા માતાનું બોલ્યા હતા વનવાસ ગયા હતા તો એને કોઈ દુનિયાએ મૂકી નથી, તો હવે મને હું મૂકવાના છે? જાલિમે જમાના, જાલિમે જમાના, સબ યહાં બદનામ, તુમ ભી બદનામ, હમ ભી બદનામ. મને એવો વિચાર આવ્યો કે આ છોકરીઓ બધી કેનેડા, અમેરિકા, લંડન, મુંબઈ, અમદાવાદ કેમ ભાગી જાય છે. પછી ખબર પડી કે આ લોકો છોકરીઓ ફ્રી માઇન્ડ થી રહેવા માંગે છે ને એટલે ભાગી જાય છે. કેનેડા એ લોકોને એટલું મોંઘું પડે છે ને તો એ લોકોને રહેવું ગમે છે કેમ કે અહીંયા લોકોની મેન્ટાલિટી ચીપ છે. લોકો અહીંયા એટલા જાજુ ભણેલા નથી,
ગુજરાતમાં યુટ્યુબર બનવું અને નાની મોટી ગાળું બોલવી એટલે અહીંયા લોકો આતંકવાદી અને રાંડની નજરે જોવે છે. આજ 2-3 ગાળું તમે મુંબઈ બોલો તો તમને કેરી મિનાટી યુટ્યુબર સ્ટાર તરીકે લોકો ઓળખે. આટલો ફરક છે આપણી અને એ લોકોની મેન્ટાલિટીમાં. અહીંયા તમે લવરિયા બોલો તો તમને અહીંયા રાંડ સમજે. ઈ જ વસ્તુ તમે મુંબઈમાં હિન્દી બોલો, હેલો લવરિયે ક્યાં કર રહે હો, તો તમને યુટ્યુબર સમજે, તમને કન્ટેન્ટ ક્રિએટર સમજે. અહીંયા લોકો પોતે અભણ છે, બીજાને ગાંડા કરવા માંગે છે. કરવું બધું છે, દારૂ પીવા છે, રાંડું જદવી છે, ઓયોમાં જાવું છે, બધા નખરા કરવા, પાન ફાકી ખાઈ થૂકવું. બસ ઈ છોકરી પછી રાંડ કેસે. અહીંની ગુજરાતની કોઈ છોકરી યાર હોઈ જશે ને ઈ છોકરી નીકળશે ને શેરીમાંથી એટલે એમ કેશે આ રાંડ આવડા વાપરી ગયા હોય આમ માવો છોડતા આપડે 2 શોટ મારી આવો ભાઈ, આવા છો તમે. એટલે હું કંટાળી છું, તમે એમ કહો કે અમે તારાથી કંટાળ્યા છીએ. કંટાળી હું તમારાથી ગઈ છું. તમને બહુ ન પોસાતું હોય તો મને ક્યાંક મુંબઈ ફ્લેટ લઈ દો ને તમારા પૈસેથી. હું મારી જિંદગી મારી મરજીથી જીવું, મન ફાવે એમ કપડા પહેરું, હરું ફરું, 2-3 છોકરાના ફ્રેન્ડ રાખું. હું આઝાદીની જિંદગી હું જીવી નથી શકતી. અહીંયા મારું દમ ઘૂટે છે. હું બધા બાંચતા હું ગાંડી થઈ ગઈ છું. હક માંગતા, ન્યાય માંગતા, લોકોને સમજાવતા થાકી ગઈ છું કે ફ્રી માઇન્ડ છોકરીઓ કહેવાય, આને રાંડ નો કહેવાય. હવે તેવળ નથી કે મારી ચામુંડ માતાજી કરે અને મને એટલો પૈસો દે કે હું કલકત્તા, બરોડા, અમદાવાદ કે મુંબઈ ક્યાંક મારો ફ્લેટ લઈને ફ્રી માઇન્ડ ની જિંદગી જીવું, એશો આરામથી રહું તો બહુ સારું. મારે મૂકી દેવું છે ગુજરાત. મિત્રો ખોટું શું કેવું?